નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન ભોલેનાથનું સ્થાન સૌથી વધારે ખાસ છે। હા મિત્રો, દરેક સોમવારના દિવસે ભક્તો તેની પૂજા આરાધના કરે છે। જેમ કે આપણા હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક વાર કોઈ એક દેવી દેવતા સાથે જોડાયેલા છે, તેવી જ રીતે જે સોમવારનો દિવસ છે તે ભગવાન ભોલેનાથને સમર્પિત છે। આમ તો જે ભગવાન ભોલેનાથના સાચા ભક્તો હોય છે તે તેની પૂજા આરાધના રોજે જ કરે છે, પરંતુ સોમવારના દિવસે તેમની પૂજા કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે। એવી માન્યતા છે કે જો તમે આ દિવસે સાચા દિલથી અને પૂરા શ્રદ્ધા ભાવથી ભગવાન શિવની પૂજા કરશો તો ભોલેનાથ તમારી દરેક મનોકામના પૂરી કરશે। એટલા માટે જ આ દિવસે લોકો ભગવાન શિવની ભક્તિ કરે છે। તેના સિવાય લોકો વ્રત પણ રાખે છે। આ દિવસે લગ્ન થઈ ગયેલી જોડી મંદિરે જઈને ભગવાન શિવની પૂજા કરે તો તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સુખી રહે છે। તમારે દરેક સોમવાર એટલે કે ભગવાન શિવનો દિવસ અને સોમ એટલે કે ચંદ્રમાનો દિવસ, આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવના દર્શન કરીને શિવ ચાલીસા અને શિવાષ્ટકાનો પાઠ કરવો જોઈએ। મિત્રો, ભોલેનાથનું હૃદય ખૂબ જ કોમળ છે, એટલે તેને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે, પરંતુ તેની પૂજામાં કોઈ પણ ભૂલ તેને પસંદ નથી। એટલા માટે જ્યારે પણ તમે મહાદેવની પૂજા કરો તો કેટલીક વસ્તુઓનું ધ્યાન જરૂર રાખો, જેથી તમારા ઉપર પણ ભગવાન ભોલેનાથની કૃપા બનેલી રહે। મિત્રો, ભગવાન શિવનો દિવસ એ સોમવારનો દિવસ માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા આરાધના કરવામાં આવે તો જીવનની મોટામાં મોટી સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મળે છે અને વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે। ભગવાન શિવ હંમેશા પોતાના ભક્તો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે। માન્યતા અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શિવની આરાધના કરવી જોઈએ। મિત્રો, શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને નંદીને પણ ગંગાજળ ચડાવવું જોઈએ। સાથે જ આ દિવસે ભગવાન શિવની ઉપર ચંદન, અક્ષત, બિલ્લીપત્ર, ધતુરો કે આકડાના ફૂલ ચડાવવા જોઈએ। આ બધી જ વસ્તુઓ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। તેને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમારા ઉપર તેની કૃપા દ્રષ્ટિ વરસાવે છે। સોમવારના દિવસે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટથી બનેલા પ્રસાદનો ભોગ લગાવો અને તેના પછી ધૂપ દીપથી આરતી કરો અને પરિવારના સભ્યોને ભોગમાં ચડાવેલા પ્રસાદને વહેંચો। માન્યતા છે કે સોમવારના દિવસે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। સોમવારના દિવસે ભગવાન શિવના શિવલિંગ ઉપર ગાયનું કાચું દૂધ ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તમારા જીવનના દરેક કષ્ટ ભગવાન ભોલેનાથ દૂર કરે છે। આ સિવાય ભોલેનાથનો સૌથી પ્રિય મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રનો પણ સોમવારના દિવસે મનમાં ને મનમાં જાપ કરવો જોઈએ। મિત્રો, આજે અમે તમને આ વિડીયોમાં એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને તમે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરે જઈને તમારા ઘરે લઈ આવો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ નહીં રહે ધનની કમી। તમારા જીવનમાંથી પૈસાની તંગી થશે દૂર અને ભોલેનાથની કૃપાથી જીવનના દરેક દુઃખ, દર્દ અને કષ્ટોમાંથી મળશે છુટકારો। તો ચાલો જાણીએ કે આ વસ્તુ કઈ છે જેને તમારે સોમવારના દિવસે કોઈ પણ શિવ મંદિરેથી તમારા ઘરે લઈ આવવાની છે। મિત્રો, જો સોમવારના દિવસે તમે કોઈ પણ શિવ મંદિરેથી આ એક વસ્તુ તમારા ઘરે લઈ આવો છો તો તમારા ઉપર ભગવાનની કૃપા હંમેશા બની રહે છે। આ દિવસે શિવલિંગ ઉપર જળ અભિષેક કરવાની વિશેષ પરંપરા પણ છે।
તેના સિવાય આ દિવસે ભગવાન શિવના મંદિરની આસપાસ ભક્તોની ભીડ રહે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની ભક્તિ માટે વ્રત પણ કરે છે અને પૂજા કરે છે અને મનોકામના પૂરી કરવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. આ દિવસે લોકો પૂજા સામગ્રીઓમાં ભગવાન શિવને બીલીપત્ર, ધતુરો, દૂધ વગેરેથી તેનો અભિષેક કરે છે અને જળ અભિષેક કરતી વખતે અલગ અલગ મંત્રોનો જાપ કરે છે. અને જો તમને કોઈ બીજો મંત્ર નથી આવડતો તો તમે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ પણ કરી શકો છો. ભગવાન શિવને આ મંત્ર ખૂબ જ પસંદ છે. સોમવારના દિવસે તમારે શિવ મંદિરે જઈને ભગવાન શિવનો ગંગાજળ અને દૂધ મેળવીને અભિષેક કરવાનો છે અને તેના માટે તમારે તાંબાનો કે પિત્તળના લોટાનો જ ઉપયોગ કરવાનો છે. અને ત્યાં જઈને સૌથી પહેલા સુગંધિત અગરબત્તી કરો, દેશી ઘીનો દીવો કરો. તેના પછી હાથ જોડીને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવનો અભિષેક કરો. હવે મિત્રો, તમે જે અભિષેક કરો છો તેમાંથી જે જળ પ્રવાહિત થાય છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે અને પછી થોડીવાર ત્યાં જ બેસીને ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરો. તેના પછી એ જળને તમારા ઘરે લઈ આવો અને ઘરે લાવ્યા પછી તમારા આખા ઘરમાં એ જળનો દુર્વાથી છંટકાવ કરો. આવું કરવાથી તમારા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓનો સંચાર થશે. તમને પણ એવું લાગશે કે તમારા ઘરમાં સકારાત્મકતા ફેલાઈ ગઈ છે અને જે ઘરમાં સકારાત્મકતા હોય છે તે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી. સાથે જ તમારા ઘરની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ઉપર ભગવાન શિવની અસીમ કૃપા વરસવા લાગશે. મિત્રો, ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે, એટલા માટે જ તેનું નામ ભોલેનાથ છે. ભગવાન ભોલેનાથ તેનું નામ લેવા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે. તે પોતાના ભક્તોની થોડી ભક્તિથી પ્રસન્ન થઈને તેના દુઃખ દર્દ દૂર કરે છે. ભગવાન ભોલેનાથના શરણમાં જવાથી મોટામાં મોટા દુઃખો દૂર થાય છે અને મનુષ્ય પોતાનું જીવન સુખીપૂર્વક વિતાવે છે. તો મિત્રો, તમે સોમવારના દિવસે મંદિરમાં જઈને તમારા ઘરે ભગવાન શિવનો અભિષેક કરેલું જળ લઈ આવો અને દુર્વાથી તે જળનો તમારા ઘરમાં છંટકાવ કરી દો છો તો તમારા ઉપર ભગવાન ભોળેનાથની કૃપા વરસે છે. જો સાચી શ્રદ્ધાથી માત્ર 2 ફૂલ અર્પિત કરવામાં આવે તો તે પણ પૂરતા છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન શિવ પાસેથી મનની ઈચ્છા મુજબનું વરદાન મેળવવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આ બધા ઉપાયો સોમવારના દિવસે કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને મનની ઈચ્છા પૂરી કરી દે છે. તો આવા જ કેટલાક ઉપાયો છે જે સોમવારના દિવસે તમારે કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે. ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. માન્યતા છે કે શ્રદ્ધાળુઓ નિયમિત રૂપે પ્રત્યેક સોમવારના દિવસે ઉત્તર દિશા બાજુ મુખ કરીને શિવજીનો મંત્ર ઓમ નમઃ શિવાયનો બની શકે તેટલો જાપ કરે તો ભોલેનાથની કૃપા તેના ભક્તો ઉપર હંમેશા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે માનસિક તણાવમાં છો, ડિપ્રેશનમાં છો તો તમે સોમવારના દિવસે ભગવાન શિવને ખાંડ મેળવેલા દૂધથી અભિષેક કરો. તો આવું કરવાથી તમારો માનસિક તણાવ દૂર થાય છે. તેની સાથે જ તમારો મગજ પણ તેજ થવા લાગે છે, જ્ઞાનની પ્રાપ્તિ થવા લાગે છે, કાર્યક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો તેમને સોમવારના દિવસે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
આવું કરવાથી ભગવાન શિવની કૃપાથી તેના બધા રોગોનો નાશ થાય છે. તેની સાથે જ સોમવારના દિવસે ભગવાન શિવના શિવા સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે. જો તમારા મનમાં ભય રહે છે તો સોમવારના દિવસે ઉત્તર દિશા બાજુ મુખ રાખીને ભગવાન શિવના શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. સાથે જ તેના પ્રભાવથી વ્યક્તિના મનમાં રહેલો ભય પણ દૂર થાય છે. સોમવારના દિવસે ભગવાન ભોલેનાથના વ્રત ઉપવાસ પૂજા ભક્તિ કરીને આ બધા ઉપાયો કરો છો તો ભગવાન ભોલેનાથની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય ભોલેનાથ અવશ્ય લખી દો, જેથી ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.